એક્સિડન્ટ થયાનું નાટક અને પળવારમાં લાખોની ચોરી. અમદાવાદ શહેરમાં તરખાટ મચાવતી છારા ગેંગનો ખુલાસો. વાહન ચાલકોને નિશાન બનાવી ગેંગ સક્રિય થઈ. એક્સિડન્ટનું નાટક કરી બોલાચાલી શરૂ કરી. ભોગ બનનારને વાતોમાં ઉલઝાવી રાખવાની ચાલ અને સાથીદારો દ્વારા નજર ચૂકીનો ફાયદો ઉઠાવાતો. એક્ટિવાની ડેકી તોડી કિંમતી માલમસાલા સાફ કરી. કારના કાચ તોડી રોકડ અને સામાનની ચોરી કરતા. અલગ અલગ વિસ્તારોમાં સમાન મોડસ ઓપરેન્ડી કરનાર 2 રીઢા આરોપીઓ ઝડપાયા. રોકડ અને ચાંદી સહિત લાખોનો મુદ્દામાલ કબજે કરી. કુલ 7 અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલાયો. પકડાયેલા આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો છે. હજુ કેટલાક આરોપીઓ ફરાર છે. એલસીબી ઝોન 7 દ્વારા સફળ કામગીરી કરવામાં આવી. 2025માં સરખેજમાં એક લૂંટના બનાવ બન્યા હતા અને એ 5 ફેબ્રુઆરીએ એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનમાં એક ચોરીના બનાવ બન્યા હતા. એ બંને બનાવમાં ઝોન 7 એલસીબી તપાસમાં હતી અને એની બંને અપરાધોની ઓળખાણ એક છારાનગરની ગેંગ તરીકે એની આઈડેન્ટિફિકેશન થઈ હતી અને એ જ ગેંગના વોચમાં ઝોન 7 એલસીબી હતી અને પરમ દિવસે બાતમી મળી હતી કે એ ગેંગના 1-2 ઈસમ સરખેજ વિસ્તારમાં ફરે છે અને એની સતત વોચ ગોઠવી અને એની સરખેજ વિસ્તારમાંથી ધરપકડ કરેલી હતી અને ધરપકડ દરમિયાન એને પૂછપરછ કરતા એનાથી 7 જેટલા ગુનાની કબૂલાત કરેલી છે, જેમાં 2 ઓળવના ઈજા કરીને બળજબરીથી કઢાવવા અને બોપલ પોલીસ સ્ટેશનમાં એક ચોરી અને એક રામોલમાં ચોરી અને એક સોલા પોલીસ સ્ટેશનમાં પણ ચોરીને કબૂલી હતી અને એની અંગ ઝડપી દરમિયાન ટોટલ 8 લાખ જેટલા કેશ અને 2 ચોરસા ચાંદીના જેની કિંમત 2.5 લાખ રૂપિયા છે અને ચોરી અને લૂંટના સામાન જેને કે એલએનકી અને હીરાકડી જેવું ટૂલ્સ એ પણ મળેલા છે.